સમાચાર નવસારીથી, જ્યાં બીજેપીના કાર્યકર્તાઓને સી.આર. પાટીલે ટકોર કરી છે। કાર્યકર્તાઓને ટિકિટ માંગવાનો અધિકાર છે, ટિકિટ ન મળે તો વિરોધનો કે નારાજ થવાનો અધિકાર નથી। તમે ટિકિટ ન મળી અને કામ ન કરો તે ન ચાલે। જ્યારે તમને ટિકિટ મળશે ત્યારે કોણ કામ કરશે? આ પ્રકારનો સવાલ પણ તેમણે પૂછ્યો। પક્ષથી નારાજ થઈને પાર્ટીને નુકસાન પહોંચાડવાનો પ્રયત્ન ન કરતા આ ટકોર તેમણે કરી છે। પાર્ટીને નુકસાન પહોંચાડનારા લોકોને ઠેકાણે પાડવાની પણ તાકાત હોવાની વાત તેમણે કરી હતી। એમણે યાદ રાખવું જોઈએ કે પહેલી વાત તો એ કે જો તમને ટિકિટ મળે તો કામ કરો અને બીજાને મળે તો ન કરો, તો તમને જ્યારે ટિકિટ મળશે તો ત્યારે તમે કામ નહીં કર્યું હોય તો બીજા તમારા માટે શું કરે કામ કરે। એટલે જેને પણ ટિકિટ માંગવાનો અધિકાર છે, પણ ટિકિટ નહીં મળે તો વિરુદ્ધમાં કામ કરવાનો કોઈ અધિકાર કે નારાજ થવાનો કોઈ અધિકાર આપણને નથી। આ વાત પણ તમારે સ્પષ્ટપણે ધ્યાનમાં રાખવી જોઈએ। રાજ્યની ચૂંટણીમાં નવસારીમાં ભાજપની ભવ્ય જીત બાદ ગુજરાત પ્રદેશ ભાજપના પૂર્વ પ્રમુખ અને નવસારીના સાંસદ સી.આર. પાટીલ અભિવાદન માટે પહોંચ્યા હતા। જે સમયે તેમણે ભાજપના કાર્યકર્તાઓને ટકોર કરી હતી। આ સાથે જીતેલા ઉમેદવારોને પણ ટોકતા કહ્યું હતું કે આ જીત ઉમેદવારને આપબળે નથી મળી, પરંતુ કાર્યકર્તાઓના પ્રયત્નથી જ મળી છે।